મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ. હવે સવારની તમે મારે ચા પીધા પેલા ઢોકળા મૂકી દેવા છે. હજી તો ઓલું સૂતો છે તો ઉઠીને સીધા એ પછી નાસ્તામાં જ ખાઈ લે. અને જોઉં પેલા ઢોકળાનો બોલ આવ્યો છે કે નહીં. અરે કાંઈ નથી હોય તો આમનામ રહી, પણ કાંઈ ફેર પડતો નથી. આમનામ રહે ને તોય આમનામ રહે ને પહેલાં આવી જ રીતે થતું હતું શિયાળામાં, તોય સરસ જ બનતા હતા. તો હાલો ઢોકળી તૈયાર કરી નાખું, મૂકી દઉં બધું એમાં. ભાઈ જો ઉઠી ગયા, કરે છે નવા ચોપડા લઈ દો, નવું બેગ લઈ દો, આમ કરો તેમ કરો. કેસ જ પણ એ શું કામ નવું લઈ જવું જોઈએ? તારે સ્કૂલ ચાલુ એવું કાંઈ ન હોય. હજી કાંઈ નવા બધા આવી નથી ગયા ચોપડા સ્કૂલના 6ઠ્ઠા ધોરણના, તો તારે બધી વસ્તુ નવી લઈ જાવ કે પાકી બુક છે. અત્યારે તો ખાલી ટીચરે કીધું હતું રફમાં જ જે આગળનું છે ને એ નવું કરાવશે. ટીચર આગળ એક બુક હશે એમાંથી બધાને કરાવશે. હજી નવા ચોપડા આવ્યા નથી એટલે નવા ચોપડા કાંઈ લેવાના નથી. જે તું લખતો તો જે બધી બુકમાં એ જ બધી બુકમાં લખવાનું છે. આવું કોણ કોણ કરે? એ બધી બુકમાં નથી લખવાનું. મારી પર હે રફમાં તો લઈ જાય અને ગણિતની લઈ જાય. કાંઈ નથી લઈ જાઉં. તારી આગળ ક્યાંથી હોય? હું હમણાં બધી નવી મૂકી દઈશ. ના ના નહીં. હા અત્યારે જ લઈ લે. અત્યારમાં માથું ફેરવી નાખે લપ કરી કરીને. ઉઠી ગયા શું? બાઈજા ભાઈ અત્યારે ઉઠતા હોય શું? એને તને માર્યું ને તે એને માર્યું હે? શું થયું પછી? પપ્પા ભાઈને ખીજાણા. જો એક થઈ ગયા, બીજાની તૈયારી થઈ ગઈ. યશી શું કહેશ તું? એની જ ફેવરેટ વસ્તુ બનાવો, મારી નથી બનાવતા. અરે કાપમાં એ હજી બાકી છે. યશીને કઈ ખબર જ નથી પડતી. જોઈ લે. હાલો હવે આ બની જાય તો ભાઈને દઈ દો એટલે ખાઈ લે. ના હવે આમાં છે અમારે હવા નીકળી જાય છે એટલે આમ રાખવું પડે. જુગાડ દેશી દેશી જુગાડ. દેશી જુગાડ એમાં જોઈ ને. હવે જુગાડ તો જુગાડમાં દેશી પરદેશી હોય. અરે લાઇટર નો રાખ, ખરાબ થઈ જાય. હાલો હવે અહીંયા જ બેસો, અંદર મારે કચરા પોતું કરું. ના ના નહીં. હા મારી ટીવી ચાલુ કરીને બેસશે એટલે મારે અંદર કઈ કામ નહીં થાય. બેસ અહીંયા જ આપી દઉં તને. બની ગયા અને 5 મિનિટ પછી કાપીશ. ઓલા વખતે તરત ને તરત કાપી નાખ્યા હતા ને તો હરખા કપાતા નહોતા, ઉખડી જતા હતા વધારે. પણ આ વખતે રાખું 5 મિનિટ. સરસ થઈ ગયા છે પછી કાપું. ચટણી ખરાબ ન થઈ છે એના માટે સ્પેશિયલ વળી પાછા ઢોકળા બનાવડાવ્યા. એના કરતાં ચટણી કોણ ખાશે? ચટણી ખરાબ બગડી જશે. અમે વાંધો ન આવે, એકાદ ભાવે એટલે વાંધો ન આવે. ભાવે એવી વસ્તુ આપણે કરીને કોઈ ખાતા હોય ને તો વાંધો ના આવે. તો કરીને રાખી દઈએ, કોઈ ખાઈ નહીં એનો કોઈ મતલબ નહીં. તો મારે ભાવે બધાને એટલે હાલે કરી નાખીએ. ખાતર કરી અઠવાડિયામાં 3 વાર કરી દઈએ હાલે. તો હાલો હવે દાળ શું કહેવાય સાંભાર બનાવો છે એટલે દાળ પહેલાં પલાળ નાખું.
જે કચરા પોતાની તો બધું બાકી જ છે. ઉઠી સીધું આ જ કામ કર્યું છે પહેલું, કારણ કે આજ તો બેયને સ્કૂલે જવાનું છે એટલે ભાઈને થોડુંક એમાં વહેલું છે. 10 વાગ્યા છે, હવે દઈ દઉં ખાઈ દે. નાવા ધોવા 11 સાડા 11 બધું કામ પતી જાય પછી રેડી થઈને તૈયાર થઈને નવરા બેઠા હોય ને તો વાંધો ન આવે. તો પછી 12 વાગે ફટાફટ કરવું પડે, આ કરો ફટાફટ, આ કરો ને આ કરો ને હજી નાસ્તા ભરવાના બાકી હોય એવું છે. તો આજે તો નાસ્તામાં યાદ લઈ જશે, એની તો કોઈ ચિંતા નથી. યશવીની તો અમારે હોય જ નહીં. એને કાકડી ટમેટો દઈ દો ને કાં કેળું દઈ દો ને કાં બહારના નાસ્તા દઈ દો ને કાં મમરામાં સોસ નાખીને ભેળ દઈ દો, એટલે એનું હાયલું છે. ચાલો હવે પહેલાં રસોડાનું પતાવું, પછી ઘરમાં કચરા પોતાને એવું કરું. યશવી માટે કટકા કરીને રાતની રોટલી કટકા કરીને રાખી દીધી. હવે એને અત્યારે તળીશ. એને એવી ભાવે એવી વસ્તુ ભાવે. તળેલી રોટલી ને ખાખરો ને તો મમ્મી મારે સ્પેશિયલ રોટલી બનાવડાવે. મમ્મી કાલ મારે તળવી શેકેલી ખાવી છે એના માટે, તો કાલે વધારે જ બનાવી નાખી હતી. હવે એને તળી દઈ શકીએ અને એ ખાઈ લેશે. હું ચડાવીશ ભગવાનને ફૂલ. હું ચડાવીશ ભગવાનને ચાસો. મસ્ત ત્યારે તબરૂચ. હા ભાઈ તરબૂચ. તરબૂચ ખાઈને જવું છે તો હવે હું ખાઈશ. કાલે ભાઈએ નહોતું ખાધું. મમ્મી યાર ખાજું કામ થશે. ચાલો દઈને કટકા કરી દો. 11:15 થયા છે, હજી બેનને નાસ્તો કરવાનું બાકી છે, માથું વળવાનું બાકી છે, બોટલ ભરવાનું બાકી છે. મૂક મોબાઈલ બંધ કર ને. મારે બધી તૈયાર થઈ હવે ફટાફટ કરો. આટાથી ખવાય કે એનાથી ખવાય? હા ભાઈ હાલે. કોક બી તો હું ખાઈ ગઈ, મને ખબર એ નહોતી. બી ખાવાના જોઈએ, આપણે ખાતા નથી. આ બીનો મુખવાસ થાય ખબર છે? હે? અને આનું રહ્યું આ રહ્યું ને એની તૂટી ફૂટી થાય. એનું શાક એ બને. શાક નો બનાવો એવું ખોટું ન એટલે બી ખવાય ને. હવે તો ખવાય. મને ભાવે, હું તો કેટલા બધા ખાઈ. બાકી કંઈ જાજા ન ખવાય, પેટમાં દુખે. પેટમાં દુખે. ગાઈસ કોમેન્ટમાં કહેજો પેટમાં દુખે ને. યશવીબેન રેડી ચોટલા કરીને. ચોટલાને પોની આટલી આગળ ન નખાય, થોડીક પાછળ હોય. અહીંયા પવન જેટલો બધો આવે છે ને, પંખાની જરૂર નથી. નહીં બધું ધૂળ ધૂળ થઈ ગયું. ઊભી રહું, નાખી દો વારખી. બાય બાય. આવતો આમ બાય બાય કરી. તને આવડે જ બાઈક હલાવતા? મને આવડ્યો. હા તને બધું આવડે જ તને. તો બહારની તૈયારી થઈ ગઈ. બધું શાકભાજી, ટમાટા મરચાં, દાળ બફાઈ ગઈ, નાખી દીધું તેલ. હવે નાખીશ ફ્રાય. લીમડો હિંગ ભૂલી ગઈ હતી, નાખી દો હિંગ. મીઠું તો પહેલાં નાખી દીધું હતું. થોડુંક મરચું. સિંગને હવે નાખી દઉં દાળ. ચમચી હોય ગોળ પણ હું ખાંડ નાખું છું. અને આંબલી હોય, આંબલી જગ્યાએ લીંબુ. આંબલીથી છે ને પગ દુખવા માંડે તો લીંબુ. એવરેસ્ટનો સંભાર મસાલો આખું પેકેટ.
હલાવીને ઢાંકીને 10-15 મિનિટ મૂકી દેવાનું. બની ગયું સાંભાર. નાખી દે કોથમરી. એ લોકો તો ન નાખે, આપણે ગુજરાતી બધામાં કોથમરી જોઈએ તો નાખી દીધી કોથમરીના. થોડોક કાંઈક વધારે જ બની ગયું છે સાંભાર. હવે જોઈ સાંજ સુધી આવશે. બનાવું તો ઓછો પણ વધારે બની ગયા, કંઈ વાંધો નહીં. કામ બધું થઈ ગયું. યાદ જમી લીધું હતું તો વહેલું જમી લીધું છે, નહીં તો એનો 3, 3:30, 4 કાયશી આવે ત્યારે જમે. તો આજે તો જમી લીધું ને એ જમતો હતો એટલે મમ્મી કે લાવો વાસણ હું કરી નાખી દીધું. વાસણનો ઢગલો હતો તો વાસણ મમ્મીએ કરી નાખ્યા. તો અહીંયા રસોડામાં મેં સાફ કરી નાખ્યું બધું. કીધુંનું સાફ કરવું કરતી પણ હું વાસણ કરું ને પછી મમ્મી કચરા પોતું કરી નાખે ને પછી એમ થાય કચરા પોતું તો થઈ ગયું તો શું ધોવું હોય. પછી વળી પાછું તો એ આ ગેસને પ્લેટફોર્મ સાફ કરી ધોઈને એટલે પછી વળી પાછું બધું રસોડું બગડે એટલે પછી ન કરું. તો આજે તો સાફ કરી નાખ્યું, બધું ધોઈ નાખ્યું. સરસ સાફ થઈ ગયું, ધોવાઈ ગયું. આવું નવું રહેતું હોય ને ચોખ્ખું તો કેવી મજા આવે. દેખાવમાં સારું લાગે આપણને ગમે તે, પણ આવું તો રહે નહીં. રોજે રોજ કોણ ધોવે ને કોણ કરે, અને બધું કાળું કાળું થઈ જાય. તો અઠવાડિયે 10 દિવસે 15 દિવસે ધોવાય. તો મમ્મી ગેસ તો ધોઈ નાખે પણ આ બધું મારે જ ધોવું પડે. તો એ ધોઈ નાખ્યું આજે. તો હવે બેડીશામાં હું ભરતી હતી વરિયાળી બનાવી. કટિંગ શાક મને એસિડિટી જવું છે, એસિડિટી છે ને તો વરિયાળીને શાક મિક્સ કરીને રાખી દઉં. હલતા ચાલતા ખાઈ તો પછી જમીન ખાય ને સારું એસિડિટી ન થાય. પણ હમણાં તો થતી નથી, પહેલાં બહુ થતી હતી. ઉલટી થાય ને ચક્કર આવે ને એવી રીતે થઈ જાય. પણ આ ભરીને રાખું ને છોકરાઓ ખાઈ જાય એને તો ખાવાની મજા આવે. હાલતા ચાલતા પછી હોય ને એટલે ખાઈ જાય. આને હંતાડીને ક્યાં રાખવું, અમે રાખવું પડે ને. હંતાડીને રાખવું મને જ ન મળે. ઘણી વખત આપણે વસ્તુ નથી થતી એટલું બધું સાચવીને રાખ્યું હોય ને પછી આપણે જોઈએ ત્યારે મળે જ નહીં, એવું થાય. અમે એવું છે આવી વસ્તુ હંતાડીને ક્યાં રાખવું, જેમ કંઈ ભલે ખાતા હોય પણ એ પછી હાલતા ચાલતા ખાતા રાખે ને રેડીમાં ડબ્બો થઈ જાય ખાલી. એવું થાય. એના રીતે મારે નથી થતું. હવે ડબ્બો ભરીને રાખું છું. જો હવે કેટલો ટાઈમ હાલે છે. મરચાં આવે ને મરચાં પૈકી વડિયારી આવે. મને તો લાગે નહીં કાંઈ બહુ ફેર હોય. રેગ્યુલર જે આવતી એ લોકો એમ કહે કે નવી વડિયારી. આપણે નાની લઈ જાય, આ નવી છે એમાં 2-3 જાતની હોય. ડબ્બો ભરાઈ ગયો. 3 વાગ્યા છે. થોડીક વાર હવે ફ્રેમલેસ ચશ્મા પહેર્યા છે ને તો આ ફ્રેમ અહીંયા લાગે છે અને વજન લાગે છે. હવે એ યાદ આવે ત્યારે જ આવું છે. બક્કા બદલી નાખીશ ને કે આ જો એક કાચ રિપેર કરી દેતા હોય, એક એક્સ્ટ્રા નવો નાખી દેતા હોય તો એકમાં એ નવો નખાઈ લઈશ. જોઈએ હાલો હવે કેદી થાય છે એ બધું કામ. મારે તો કોઈ દી જે કહું કે આ કામ કરવું છે તે દી કોઈ દી થયું છે નહીં. જેદી થાય ને તેદી કેવું કે આ થઈ ગયું એમ. હાલો હવે થોડી વાર આડાવડું કરી આરામ કરી. સુરેજી શું કરાયું શું તરફ દેખાડવાયું સંસ્કૃત. હવે તો કેટલામાં આવ્યો? છઠ્ઠું. છઠ્ઠામાં એને અત્યાર સુધી સંસ્કૃત નહોતું નહીં? સંસ્કૃત સમજ આવી. વિજ્ઞાન સમાજ વિજ્ઞાન દેખાડવા આવ્યું. શું કરાવ્યું? આટલું જ કરાવ્યું. તું શું બુક લઈને આવી? 2 ચોટલી બુક ઊંધી. અરે વાહ. 4 જ આપ્યા હે. 4 સ્ટાર. 4 જ આપ્યા. બધી ફ્રેન્ડના એક લઈ લીધા કે ટીચરે જ તને આપી દીધા હતા 4? ના તો જ્યાં મળે ને એ પેજમાં કાઢી હું આમાં ચોટાડી. અચ્છા, રોજ એક જ આપે છે. આગળના બધા ભેગા કરીને આમાં લગાવી દે એકમાં.
અરે યશવી ને કાલે વિડીયો ઉતાર્યો ત્યારે ધ્યાન હતું નહીં 1 2 3 4 સીધું 6 કરી નાખ્યું હતું નહીં આમાં નહીં હા અરે આજે અત્યારે કાંઈ નથી કરવાનું છે તો લીટોડા એટલો પવન આવે છે ને બધું ધૂળ ધૂળ થઈ ગયું મારે એક લીટોડો નથી એ શેર કરું કે બધાને એમ જ હોય હાલો હવે બેયને જમાડી દે યશી તારી તો રોટલી બનાવવાની બાકી છે આ ભાઈને તો ઢોકળા હાલશે અને રોટલી બનાવી નાખો શું થયું શું કહું એ યશી જમે છે અહીંયા કે ઈચકા ખાસ રહેવા દે નીચે બેસ જા એને જમી લે દે ને તું જમી લે હાલ હા પણ દઉં અંદર લાઈટ બંધ જમે છે અરે ટીવી ધીમું કર હમણાં ક્યાં નહીં કીધું કેટલું ફાસ્ટ રાખ્યું તું ધીમું કર માનતી હતી એટલે આ કીધું યુનિફોર્મ ન બદલો હવે જમે દહીં ને રોટલી ઊંધા હાથે હવે વળી પાછું મોડું થવા માંડ્યું છે આ મેચના લીધે 1 ઓવર ને 2 ઓવર ને અડધી ઓવર ને આટલા દડાણ જમે જ નહીં જમવામાં જ નોંધ્યું તો ત્યારે 11 વાગ્યા છે 11 વાગે છે ટીમમાં તો કામ બધું પૂરું થઈ ગયું મારી બેન એ હવે તો બગડી ગઈ છે આવીને સીધી લેસન ન કરે કાં મોબાઈલ જોવે કાં કાંઈક બીજું આડું કરે કોઈ લેસન કરી લે તો અત્યારે તો પાછું લેસન જાજુ હતું નહીં કાંતિ બેનની ચાલુ થાય છે પરીક્ષા તો હવે મારે થોડુંક એમાં ધ્યાન દેવું પડશે કારણ કે કિશુ તો ટ્યુશનમાં જતો હતો એટલે એનું તો કોઈ વાંધો નહોતો યશવી બેનને તો હું જ કરાવું છું એને મારે હરખી રીતે કરાવવું પડશે નહીં કાલ તો કાંઈ વાંધો નથી કાલ તો ડ્રોઈંગનું જ છે ડ્રોઈંગમાં તો એટલું બધું કાંઈ હોય નહીં પછી પરમ દિવસ છે ગુજરાતીનું તો થોડુંક મારે વહેલું ઉઠવું જોશે વહેલું ઉઠીને કામ બધું પતાવું કાં રાતે એને કરાવી દઉં ને કાં દિવસના સવારે વહેલા તો નહીં પહેલાં મારું કામ પતાવી દઉં ને પછી એ ઉઠે ત્યારે 10 વાગે એને લેશન કરાવું પાકું કરાવું 10 વાગે તો તું 10 વાગે જ ઉઠશ ને તો મારું કામ બધું પતાવીને પછી તને કરાવી દીધું કારણ કે એને પાકું કરાવવામાં 2 કલાક તો પાકી થઈ જ જાય 2 કલાક ન ગણે તો એક કલાકને માથે તો થઈ જ જાય કારણ કે એની પેપર સ્ટાઇલ બહુ મોટી છે નહીં 4-5 પાઠ તો હોય જ છે તો હાલો હવે આજના માટે 5 થી 8 3 જ થાય ને જે હોય હાલો હવે પરમ દિવસે જોઈ લેશું શું થાય છે તો આજો ગુડ નાઇટ તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરજો હવે મળશું કાલે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ હવે મળશું કાલે